દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રાહુ અને કેતુ ચંદ્રના કેન્દ્રબિંદુ ઉપર, ચંદ્રના ક્રોસ પોઈન્ટ ઉપર આવેલા આ રાહુ અને કેતુ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરતા હોય છે. રાહુ અને કેતુ દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આ બધી વસ્તુ અર્પણ કરતા હોય છે. દર્શક મિત્રો, રાહુ જે સ્થાનની અંદર બિરાજમાન હોય, જે સ્થાન પર દ્રષ્ટિ કરતો હોય, કેતુ જે સ્થાનની અંદર બિરાજમાન હોય, જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, એના દ્વારા વ્યક્તિના નેચર વિશે વાત કરી શકાય છે, વ્યક્તિના પરાક્રમ વિશે વાત કરી શકાય છે. કારણ કે વ્યાપારની અંદર, નોકરીની અંદર, દરેક ક્ષેત્રની અંદર રાહુ અને કેતુ બલવાન હોવા બહુ જ જરૂરી છે. નાની નાની બાબતોની અંદર રાહુ કેતુનો શું છે ફાળો અને કેવી રીતે રાહુ અને કેતુ તમને લાભ આપી શકે, આ દરેક સબ્જેક્ટ પર વાત કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 8/6/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની આજે દ્વિતીયા કેતા બીજની આજે તિથિ બની રહી છે. આદ્રા નામનું આજે નક્ષત્ર છે, ગંડ નામનો આજે યોગ છે, કૌલવ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, રાહુ અને કેતુની આપણે વાત કરી રહ્યા છીએ. રાહુ અને કેતુ ચંદ્રના ક્રોસ બિંદુ પોઈન્ટ ઉપર આવેલ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. આપણી દરેક વસ્તુ છે એ વસ્તુ મનને આધારિત છે. જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે વ્યક્તિના જન્મના ચંદ્રના નક્ષત્રના આધાર ઉપર એની ગણના કરવામાં આવે અને એના આધાર ઉપર એનું ભવિષ્ય કહેવામાં આવે ને એના આધાર ઉપર એનું વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ આ બધી વસ્તુઓ આપણે એના આધાર ઉપર કહી શકતા હોઈએ. એવું કહેવાય છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો જાયત ક્ષુત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. આ ચંદ્રગ્રહ મનનો કારક ગ્રહ છે અને આ ચંદ્ર મનનો કારક ગ્રહ હોવાના લીધે રાહુ અને કેતુ જેના ક્રોસ બિંદુ પોઈન્ટ ઉપર છે એ ક્યાંક ને ક્યાંક મનનો ભટકાવ કરી દેતા હોય છે. કેવી રીતે? તો દર્શક મિત્રો, તમારા જન્માક્ષરની અંદર રાહુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. હું ખાલી 7મી દ્રષ્ટિની જ વાત કરું છું, 5મી અને 9મી દ્રષ્ટિની વાત નથી કરતો. જો રાહુ મહારાજની 7મી દ્રષ્ટિ સપ્તમ સ્થાન એટલે કે દાંપત્ય જીવનના સ્થાનમાં પડે, સપ્તમ સ્થાન એટલે કે ભાગીદારીના સ્થાનમાં પડે. હવે એ જ જગ્યાએ કેતુ મહારાજ બિરાજમાન છે તો શું કરશે? એક ઉપર ફોકસ કરાવશે, કા લાઈફ પાર્ટનર ઉપર ફોકસ કરાવશે, કા બિઝનેસ પાર્ટનર ઉપર ફોકસ કરાવશે. એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ઉપર ફોકસ થવાના લીધે બીજી વસ્તુ આપોઆપ એમાં સમસ્યા ઉત્પન્ન થાય છે અને તકલીફો ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, આ જ રાહુ અને કેતુ એવી ગેમ રમતા હોય છે કે એ ગેમની અંદર આપણા જીવનની અંદર ઘણી બધી લાભ, ઘણી બધી નુકસાન થતું હોય છે. રાહુ છે એ ક્યાંક ને ક્યાંક, કેતુ છે આધ્યાત્મનો કારક છે. કેતુ વ્યક્તિના જીવનની અંદર, કારણ કે કેતુ એટલે નીચેનું ધડ અને રાહુ એટલે ઉપરનું મસ્તક. જે યોગીઓ છે એ યોગીઓ પોતે ક્યાંક ને ક્યાંક એવી અવસ્થાની અંદર, કારણ કે ધ્યાન છે રાહુ કેતુને કંટ્રોલ કરવા માટેની મહત્વ ક્યાંક ને ક્યાંક મેઇન પોઈન્ટ ગણવામાં આવે છે. યોગીઓ પોતે એવી અવસ્થાની અંદર વયા જતા હોય છે અને એ યોગીઓ એવી અવસ્થાની અંદર જતાની સાથે રાહુ અને કેતુ એનો દુષ્પ્રભાવ દેવાનું એને બંધ કરી દેતા હોય છે. તો પછી શું? જેવી રીતે આપણે કોઈ પણ જગ્યાએ દવાખાનાની અંદર, હોસ્પિટલની અંદર જાય ત્યારે પેલું ઇન્જેક્શન આપે કે જેનાથી વ્યક્તિને ખબર ન પડે કે એનું અંગ સાચું છે કે ખોટું છે. તો એના આધાર ઉપર એવું નક્કી થાય છે કે ભાઈ રાહુ અને કેતુ, પછી લગ્ન શું કે લગ્ન નથી કર્યા, કે પૈસા શું કે દીકરો શું કે દીકરી શું, આ વસ્તુનું ભાન નથી રહેતું. તો એવી જ રીતે દર્શક મિત્રો, રાહુ અને કેતુનો પ્રભાવ પણ આપણા જીવનની અંદર એવો જ છે. વેદોનું જયારે આપણે અધ્યયન કરીએ, વેદોના અધ્યયનનો આપણે જયારે વિચાર કરીએ તો રાહુ આધિદેવતા છે અને પ્રત્યાધિદેવતા સર્પ છે. દર્શક મિત્રો, જ્યારે કેતુ એ ચિત્રગુપ્ત, એવું કહેવામાં આવે છે કે અધિદેવતાની અંદર ચિત્રગુપ્ત પ્રત્યે આધિદેવતા બ્રહ્માજી અને રાહુ પોતે ડાબા ભાગની અંદર બિરાજમાન છે, જે સર્પનો ભાગ છે. કેતુ મહારાજ એ સર્પના ભાગની અંદરથી નીકળેલું ઝેર છે. તો દર્શક મિત્રો, જ્યારે રાહુ અને કેતુ વ્યક્તિના જીવનની અંદર પ્રસન્ન થઈ જતા હોય ત્યારે વ્યક્તિને સુંદર મજાનો લાભ આપે ને એટલા માટે જ રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય તો જ્યોતિષીઓ એને કાલ સર્પ દોષ તરીકે ઓળખે છે. આ કાલ સર્પ દોષ પણ 12 પ્રકાર
પ્રકારના છે, કારણ કે અનંતમ વાસુકીમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ, એટલે કે જે નાગના 12 નામ છે, 12 નામ ઉપર કાલ સર્પ દોષનું અલગ અલગ નામો પાડવામાં આવ્યા છે. તો વિશેષ પ્રકારમાં જોવા જઈએ તો દર્શક મિત્રો, વ્યક્તિના જીવનની અંદર મૃત્યુતુલ્ય કષ્ટ પ્રાપ્ત થતું હોય તો એ રાહુ અને કેતુના લીધે પ્રાપ્ત થતું હોય છે. ક્યારેક એવું કહેવાય છે કે પોતાના પિતા સાથે, પોતાની માતા સાથે, અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધો, એ સંબંધોની અંદર પણ જ્યારે અડચણો ઉત્પન્ન થતી હોય તો એ રાહુ અને કેતુના લીધે જ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો માતા પિતા, તમારા પિતૃઓ, એની જો તમે સાચા મનથી સેવા કરો તો તમને કાલ સર્પ યોગ સારો પ્રભાવ આપે છે. રાહુ અને કેતુ તમને પોઝિટિવ પ્રભાવ આપે છે. આ વ્યક્તિઓના જીવનની અંદર જે દુઃખ છે, કષ્ટ છે, આ વસ્તુઓ નષ્ટ થાય છે. પણ તમારા માતા પિતા અને તમારા પિતૃઓ, તમારા વડીલો, એની સાચા દિલથી તમારે સેવા કરવી જરૂરી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રેમ વિવાહ એની અંદર પણ અસફળતા કાલ સર્પ દોષ અથવા તો રાહુ અને કેતુના વિશે ક્યાંક ને ક્યાંક મળતી હોય છે. અને જે લોકોને પ્રેમ વિવાહની અંદર સફળતા જોતી હોય, આવા લોકોએ શુક્લ પક્ષના ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. એની સાથે સાથે ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. સ્ફટિકની માળાથી કરવો જોઈએ. શુક્લ પક્ષના ગુરુવારથી ચાલુ કરીને 3 મહિના સુધી જો આ કરવામાં આવે પ્રયોગ તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ને એમાં પણ આવા લોકોએ એવરી થર્સડે ફરજિયાત આ પ્રયોગ કરવો જોઈએ, જેથી સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિને બિઝનેસમાં સફળતા જોઈએ છીએ, નોકરીની અંદર સફળતા જોઈએ છીએ, કે પોતાના જીવનની અંદર દરેક પ્રકારના લાભો જોઈએ છીએ, તો રાહુ અને કેતુ આ બંને ગ્રહોને બલવાન કરવા જરૂરી છે. વ્યક્તિના જીવનની અંદર જ્યારે રાહુ પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય ત્યારે રંકમાંથી રાજા બનાવી દે છે, અને આ જ રાહુ જ્યારે નેગેટિવ રિઝલ્ટ આપતો હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, તમારો રાહુ ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર, કારણ કે રાહુને છાયાગ્રહ કીધેલો છે, જ્યારે રાહુ જીવનની અંદર ખરાબ હોય ત્યારે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એની આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે. આવા લોકોને પિતૃદોષને લગતી સમસ્યા હોય છે. શનિ અને રાહુની યુતિ શ્રાપિત દોષનું સર્જન કરે. ચંદ્ર અને રાહુની યુતિ ગ્રહણ યોગનું સર્જન કરે. અને ગુરુ અને રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરે. જ્યારે શુક્ર અને રાહુની યુતિ પથભર્ત દોષનું સર્જન કરીને, એટલા માટે રાહુ જ્યારે ખરાબ હોય ત્યારે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, મગજના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, સંબંધો ખરાબ કરાવડાવે છે, અને ક્યાંક ને ક્યાંક તમે પોતે જ ખોટી વાતોની અંદર આવી અને તમારું તમે નુકસાન કરો છો. આર્થિક નુકસાની, એકબીજા સાથેના સંબંધો, આ બધી વસ્તુઓ રાહુ અને કેતુને આધીન હોય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિની વાણી કઠોર થતી હોય તો પણ સમજવાનું કે એનો રાહુ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ વધારે પડતો થાય તો પણ રાહુ સમસ્યા આપી રહ્યો હોય છે. જ્યારે વ્યક્તિને વારંવાર વાહન દુર્ઘટનાના યોગ બનતા હોય તો મંગળ શનિની સાથે રાહુ ખરાબ હોય તો આવી વસ્તુઓ બનતી હોય છે. અને અપયશની પ્રાપ્તિ થતી હોય, માન સન્માન પ્રતિષ્ઠા ઓછા પ્રાપ્ત થાય અને સારા મિત્રો ન મળે તો પણ સમજી લેવાનું કે રાહુ તમને ક્યાંક ને ક્યાંક સમસ્યા આપે છે. સારો બિઝનેસમેન રાહુ બનાવે છે, સારો રાજકારણી રાહુ બનાવે છે, સારો વ્યાપારી રાહુ બનાવે છે, અને આ જ રાહુ તમારા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, આપણે કેતુને નજરઅંદાજ ન કરવો જોઈએ, કારણ કે કેતુની ભૂમિકા વિશેષ માત્રામાં મહત્વની છે. આપણે એવું વિચારીએ કે રાહુ તકલીફ આપે, શનિ તકલીફ આપે, પરંતુ કેતુ જે તકલીફ આપે છે એ તકલીફ મૃત્યુ તુલ્ય કષ્ટ જેવી આપે છે. અને એટલા માટે કેતુ જે સ્થાનની અંદર બિરાજમાન છે, જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે, આ વિષય જોઈ અને ત્યારબાદ એના ઉપાય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. કારણ કે એની પાસે તો માથું જ નથી, કારણ કે કેતુ એટલે નીચેનું ધડ, માથું હોય તો મગજ હોય, મગજ હોય તો વિચારી શકાય. હવે કેતુને તો વિચારવાની શક્તિ જ નથી, વગર વિચારે કામ કરી નાખવાનું એ કેતુ મહારાજ કરતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સાચા ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. ઘણી વખત શું હોય છે, આપણને એવું વિચાર આવે કે હું કેતુ મને નડે છે, ચલો હું કેતુના જપ ચાલુ કરી દઉં તો એનાથી કેતુ બલવાન થશે, તમને નુકસાન આપશે. હંમેશા આપણા શાસ્ત્રની અંદર દાન દેવું,
નંગને ધારણ કરવા અને એની સાથે સાથે જપ અથવા તો વિધિ વિધાન કરાવવું, આવા અલગ અલગ ઉપાયો શાસ્ત્રની અંદર દર્શાવેલા છે. કયા ટાઈમે કયો ઉપાય કરવો જોઈએ એના દ્વારા આપણા જીવનની અંદર સફળતા મળે આ જાણવું બહુ જ જરૂરી છે. રાહુ તમારો જો ક્યાંક ને ક્યાંક ખરાબ છે તો કયા ઉપાયો કરવા જોઈએ? પહેલામાં વેલા તો તમારું મન ભ્રમિત રહેતું હોય છે. મન ભ્રમિત રહેતું હોય તો મેં હમણાં જ વાત કરી કે યોગીઓ, સાધકો પોતે પોતાના મનને સાધના દ્વારા, મેડિટેશન દ્વારા પોતાના મનને કાબુમાં લે છે. એટલા માટે રોજને માટે મિનિમમ 10 મિનિટ તમારે મેડિટેશન કરવું જોઈએ. રોજ 10 મિનિટ તમે ધ્યાન કરશો, એનેથી રાહુ અને કેતુ આ બંનેના દુષ્પરિણામમાંથી તમે બચી શકશો. રાહુને ભગવાન શંકરના ભક્ત કીધેલા છે ને એટલા માટે જ રાહુને શાંત કરવા માટે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો નિત્યને માટે 108 વખત જપ કરવાથી પણ રાહુની પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થઈ શકે છે. એવું કહેવાય છે કે ભગવાન ભૈરવનાથના મંદિરે જઈ અને જો સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ રાહુ ગ્રહ શાંત થાય છે, પોઝિટિવ રિઝલ્ટ આપે છે. રાહુની શાંતિ માટે હનુમાનજી મહારાજની ઉપાસના, હનુમાન ચાલીસાના પાઠ એ પણ વિશેષ માત્રામાં તમને ફાયદો આપે છે અને એના દ્વારા પણ તમને સારો લાભ મળી શકે છે. તમારા લગ્ન થઈ ગયા છે ને તો સાસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખશો ને તો પણ તમારો રાહુ બલવાન થશે, રાહુ પોઝિટિવ રિઝલ્ટ આપશે. પછી બહેનો હોય તો બહેનોએ પોતાના સસરા પક્ષ સાથે સંબંધ રાખવા, સારા રાખવા. પુરુષો હોય તો પુરુષોએ પોતાના સસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખવા. એના દ્વારા તમારા રાહુની અસરો ઓછી થશે. રાહુ જે તમારા જીવનની અંદર નેગેટિવિટી ક્રિએટ કરે છે એ પોઝિટિવિટીની અંદર ઉત્પન્ન થશે ને તમને સારો લાભ અપાવી શકે. દારૂ, તમાકુ કે કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો તમારે સેવન ન કરવા જોઈએ. એ સેવન કરવાથી પણ રાહુની ખરાબ અસર પ્રાપ્ત થઈ શકે. માટે આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. સોમવારના દિવસે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળ અર્પણ કરી નમો ભવાય, શર્વાય, રુદ્રાય, વરદાય ચ આ મંત્રો દ્વારા અભિષેક કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો બીજો છાયા ગ્રહ એટલે કે કેતુ મહારાજ. કેતુ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે તો કયા ઉપાયો કરવા જોઈએ? કેતુ માટેના ઉપાયો કયા અને ખાસ કરીને કેતુ તમને કેવી રીતે પોઝિટિવિટી ક્રિએટ કરાવી શકે આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. શરૂઆત મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બેબી વિશે પૂછવું હતું મારે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ એનું હાર્દિક છે અને તારીખ 28/2/1999. 28/2/1999. સમય 99. સમય 10:20. સવારે, સાંજે? સવારે 10:20. જન્મ સ્થળ બેન? અમદાવાદ. શું પ્રશ્ન? એને નોકરીમાં અત્યારે અડચણો બહુ આયા કરે છે. એને ઇન્ટરવ્યુ આપે છે પણ ક્યાંય પાસ નથી થતું. અને એના લગ્નની જીવન વિવાહ કેવો છે, ક્યારે લગ્ન થશે, શું છે ભવિષ્ય એનું? ચલો જન્માક્ષરની વાત કરીએ બેન. પહેલી વસ્તુ તો એમના જન્માક્ષરમાં મેષ લગ્નની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર છે. મંગળ 7મા સ્થાનની અંદર હોય એટલે મંગળ દોષ થાય. મંગળ દોષ થાય એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. શનિની દ્રષ્ટિ હંમેશાને માટે ખરાબ. શનિની 3જી દ્રષ્ટિ પરાક્રમ સ્થાન ઉપર પડે છે. શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ કર્મ સ્થાન ઉપર કેતુ ઉપર પડે છે. જેના લીધે મહેનત કરવા છતાં ફળ ઓછું મળે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવડાવે. ક્યારે કામ કરવું, ક્યારે કામ કરવું. બુધ નીચસ્થ છે જે એલર્જીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને લગ્નની અંદર બેન ચોઇસ પ્રોબ્લેમ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. હવે દાંપત્ય જીવનમાં થોડીક તકલીફ છે. કયો ઉપાય કરવો કે જેથી કેરિયર અને દાંપત્ય જીવન બંનેની અંદર સફળતા મળી શકે? ચંદ્ર રાહુ ગ્રહણ યોગ એમની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવવી, જેની સાથે સાથે દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરાવવી પણ જરૂરી રહેશે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ ને સિંહ રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. એમના જન્માક્ષર મુજબ મંગળનો નંગ ધારણ કરવાથી દાંપત્ય જીવનનું સુખ સારું મળશે, કેરિયરમાં સફળતા મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જ્યારે કેતુ નબળો હોય ત્યારે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મૃત્યુતુલ્ય કષ્ટ એ કેતુના લીધે પ્રાપ્ત થતું હોય. જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કેતુના લીધે પ્રાપ્ત થાય ને ઘણી જગ્યાએથી વાદ વિવાદની અંદર તમે ઘેરાયેલા રહો. નજીવી બાબતે તમને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે તો પણ સમજવાનું કે કેતુ તમારો ખરાબ છે. કાયદાકીય મેટરની અંદર તમારી હાર થાય તો પણ સમજી લેવાનું કેતુ તમારો ખરાબ છે, જેના લીધે તમને સમસ્યા ઉત્પન્ન થાય છે. કોઈ રાજા તરફથી, કોઈ રાજકીય પક્ષ તરફથી, કોઈ સરકાર તરફથી તમને નુકસાન ઉત્પન્ન થાય તો સમજવાનું કેતુ તમારો ખરાબ છે ને એના લીધે તમને આ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. પગના તળિયા વધારે પડતા દુખવા, પગના તળિયાની અંદર બળતરા થવી, આ પણ કેતુ ખરાબનું લક્ષણ છે. દર્શક મિત્રો, આવા ઘણા બધા લક્ષણોના આધારે આપણે જાણી શકીએ છીએ કે કેતુ ખરાબ છે, કેતુ સમસ્યા આપે છે. તો કયા ઉપાયો કરવા જોઈએ, પરંતુ એ સાથે વાત કરવી છે પહેલા આપને જણાવી દઉં. દર્શક મિત્રો, જે કોઈ પણ દર્શક મિત્રોને મને મંગળવારે જૂનાગઢમાં મળવું હોય એ મળી શકશે. આવતા મંગળવારે હું જૂનાગઢમાં મળીશ અને બુધવારના દિવસે હું રાજકોટમાં મળીશ. એટલે આ મંગળવાર જૂનાગઢ અને બુધવાર રાજકોટની અંદર આપ અપોઇન્ટમેન્ટ નોંધાવી શકશો. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારું નામ ત્રિવેદી સ્વયં છે. હાજી. જન્મ તારીખ છે 3/8/2004. 3/8/2004. સમય બપોરે 3:05. 15:05. જન્મનું સ્થળ. જન્મસ્થળ કાંકરા. ઓકે, શું પ્રશ્ન? ગુરુજી, આપણે મારા સરકારી નોકરીના રેલવેમાં સ્પેસિફિક જવું છે, બરોબર? તો અથવા ક્લાસ 1-2 ના યોગ છે ને બીજો ક્વેશ્ચન પણ છે, કયો ગ્રહ કારક ને કઈ સાલમાં ચાન્સીસ ખરા? મહેનત કરો છો? યસ. થોડુંક તો લેઝી ખાતું તમારું છે. અમુક સમયાંતરે માઇન્ડ તમારો ભ્રમિત થઈ જાય છે પ્રભુ. હા, વાત સાચી તમારે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. મંગળ, ગુરુ અને બુધ 3 ગ્રહો બિરાજમાન છે કર્મસ્થાનની અંદર. ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિનો સૂર્ય છે અને અષ્ટમ સ્થાનની અંદર શુક્ર અને શનિ સાથે છે. ઇતર એક્ટિવિટીઝની અંદર અમુક સમયાંતરે માઇન્ડ ડાયવર્ટ કરાવડાવે. શનિની મહાદશા છે, શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, જેના લીધે મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવે. કુંભ રાશિનો ચંદ્રમા છે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ક્રિએટ કરાવડાવે. હવે દશમ સ્થાન જેની અંદર સિંહ રાશિ બેઠી છે, પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ કરાવે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ગવર્મેન્ટ તરફથી લાભ માટે હંમેશા સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે. તમારી કુંડલીની અંદર પ્રભુ સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે, કર્માધિપતિ છે. મહેનત કરશો તો તમને સફળતા મળી શકે. મહેનત વગર સફળતા મળવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે પરાક્રમાધિપતિ શનિ પોતે અષ્ટમ સ્થાનમાં છે, જે અમુક સમયાંતરે લેઝીનેસ ક્રિએટ કરે. બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરી અને મંગળનો જે મૂંગા આવે છે એ રિંગ ફિંગરની અંદર તમારે ધારણ કરવો, પોઝિટિવ રિઝલ્ટ આપશે. રોજ સવારના પૂરમાં ગાયત્રી મંત્રનો 108 વખત જપ કરવો, એનાથી પણ તમને બેસ્ટ બેનિફિટ મળશે. અને કોઈ પણ તમારા ઘરની આજુબાજુમાં કે દૂર ટેકરીવાળા હનુમાનજીનું મંદિર હોય તો એ હનુમાનજીના મંદિરે ધજાનું દાન કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, કોલર મિત્ર સાથે વાત કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, અને પછી આપણે જાણીશું કે કેતુ તમને સમસ્યા આપે છે તો કયા ઉપાયો તમારે કરવા જોઈએ. હાલો. હા, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હરેશભાઈ બોલું, રાજકોટથી. બોલો ને પ્રભુ. હા, મારા છોકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે પંકજ અને તારીખ છે 21/2/2000. સમય બપોરે 3:40. 15:40. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે પ્રભુ કે આના છે ને લગ્ન યોગ ક્યારે છે ને ઘર તો આવે છે પણ કઈ સેટિંગ થતું નથી, કઈક ને કઈક તકલીફ થાય છે.
ચલો જન્માક્ષરની વાત કરીએ. રાજકોટથી વાત કરો છો તો જણાવી દઉં કે આગામી બુધવારે હું તમને લોકોને રાજકોટની અંદર મળીશ. જે કોઈ પણ દર્શકોને રાજકોટમાં મળવું હોય બુધવાર માટેની અપોઇન્ટમેન્ટ નોંધાવી દેશો અને મંગળવારે જૂનાગઢની અંદર. વાત મિથુન લગ્નની કરીએ. મિથુન લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ કર્ક રાશિની અંદર ધનસ્થાનમાં બિરાજમાન છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું આપે. મીન રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે માઇન્ડ દ્વિધામય કરે. થોડી વાર આમ કરવું. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ ભાગ્યસ્થાનની અંદર છે પણ કુંભ રાશિની અંદર છે, જેના લીધે સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. શનિ કર્મનો કારક ગ્રહ છે. શનિ મહારાજ મેષ રાશિની અંદર નીચસ્થ બિરાજમાન છે. ગુરુની સાથે આધ્યાત્મિક યોગનું સર્જન કરે છે, જેના લીધે પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન થઈ શકે. કેરિયરની અંદર ગ્રોથ માટે નાગદોષની પૂજા અવશ્ય કરવી એમના માટે હિતાવહ રહેશે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ખાસ દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી પણ એમને સારો લાભ મળશે. રોજ સવારના ઉઠી સ્નાન કરી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરે અને કેસરનું તિલક કરે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા દીકરા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ એનું મિત્રાજ છે. હા, જન્મ 4/2/2007. 4/2/2007. સમય, સમય બપોરે 1:55. જન્મ સ્થળ. તળાજા. શું પ્રશ્ન હતો? હવે એના અત્યારે તો કોલેજ કરે છે, પણ એના આગળ એને નોકરીમાં સારા યોગ છે કે ઘરના બિઝનેસ કરશે એમાં? જો જન્માક્ષરની આપણે વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડલી છે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ ચોથા સ્થાનની અંદર છે. કર્મસ્થાનમાં શુક્ર રાહુ સાથે છે અને ગુરુ મહારાજ વૃશ્ચિક રાશિની અંદર સપ્તમ સ્થાનમાં બિરાજમાન છે. જન્માક્ષર મુજબ મંગળ ગુરુનો પરિવર્તન યોગ છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ છે. શનિની ભાગ્યસ્થાનમાં સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે. અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય છે, ક્યારેક ગુસ્સો વધારે આવી જાય છે અને શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ મહેનત કરવા છતાં એને ફળ ઓછું અપાવે, જેને સંઘર્ષ યોગ કહેવાય, જે લગ્ન જીવનમાં પણ તકલીફ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ કોઈની નીચે કામ કરવું નથી ગમતું, પરંતુ નોકરીની અંદર એને સફળતા સારી છે, કારણ કે બિઝનેસ કરશે તો અપ ડાઉન એના આવતા જણાશે. છતાં પણ દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્ય સંઘર્ષ યોગ, ચંદ્રકેતુ ગ્રહણ યોગની પૂજા કરવાથી એમને સારો લાભ મળી શકશે. મંગળવારના દિવસે માલપુવાનું દાન કરવું જોઈએ, એનાથી એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બુધનો પન્ના ટચલીની બાજુની આંગળીમાં આજુબાજુમાં ડાયમંડ મૂકી અને ધારણ કરી લેવાથી અવશ્ય સારી સફળતા મળતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, હાજી, મારે મારી છોકરી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 22/4/2009 અને સમય છે સાંજે 5 વાગે. જન્મ સ્થળ. જન્મ સ્થળ નવસારી. શું પ્રશ્ન બેન? બસ એના આગળ ભણવા વિશે અને ભવિષ્ય વિશે. જો જન્માક્ષરની વાત કરીએ તો કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નની અંદર સપ્તમ સ્થાનમાં મંગળ, શુક્ર અને ચંદ્ર ઓલરેડી મીન રાશિના છે, એટલે કે દીકરીનું મીન રાશિ બની રહી છે. મંગળ, શુક્ર, ચંદ્ર સપ્તમ સ્થાનની અંદર છે, એટલે મંગળ દોષવાળી કુંડલી છે. જ્યારે પણ લગ્ન કરો ત્યારે મંગળ, શનિ અથવા ગુરુ જોઈને લગ્ન કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અભ્યાસની વાત કરવામાં આવે તો પંચમ સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બની રહ્યો છે. સિંહ રાશિની અંદર શનિ મહારાજ 12મા સ્થાનની અંદર છે. ઓલરેડી ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ ડાયવર્ટ સારો રહેશે. ક્રિએટિવિટી વાળું આનું માઇન્ડ હશે. ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું રહેતું હશે અને ઓલરેડી પોતે કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર, ક્રિએટિવિટી વાળા ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ગુરુ મહારાજ નીચસ્થ છે. પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરવો, પૂર્ણિમાનું વ્રત કરવું પોઝિટિવ રિઝલ્ટ આપશે. ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની વિશેષ માત્રામાં પૂજા એમને સારો એવો લાભ કરાવી શકે છે. મંગળ દોષ છે અને મંગળ દોષ માટે તો હનુમાનજીની આરાધના અથવા મંગળવારે મસૂરની દાળનું દાન પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય. વાત બીજા એક દર્શક મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા કેતુ વિશે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, કેતુ ગ્રહ એને છાયાગ્રહ કીધો છે. રાહુ અને કેતુ આ બંને છાયાગ્રહ છે. ભગવાન ગણેશ એનું પ્રતિનિધિત્વ કરે છે, એટલા માટે જો તમારો કેતુ તમારે શાંત કરવો હોય તો ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ માત્રામાં કરવી જોઈએ. ભગવાન ગણપતિના ઉપાયો કરવાથી, ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં લાભ મળી શકે. કેતુ
દોષ માટે તમે કેતુ યંત્રની પૂજા કરી શકો, ભગવાન ગણપતિની આરાધના કરી શકો. ઓમ ગમ સ્વાહા, ઓમ ગંગ ગણપતય નમઃ, ગણાનંત્વા વગેરે મંત્રોનો તમે વિશેષ માત્રામાં જપ કરો, જેથી તમને સારો લાભ મળી શકે. મત્સ્યદેવની ઉપાસના પણ કેતુ માટે પોઝિટિવ રિઝલ્ટ આપે છે. મત્સ્યદેવની ઉપાસના કરવાથી પણ તમારા ધાર્યા કામો સફળ થાય છે. કેતુ તમને તમારા જીવનમાં સમસ્યા આપી રહ્યો છે તો એ સમસ્યાઓ તમારી દૂર થાય છે. જ્યારે અશુભ કેતુ હોય તો ચરિત્રને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, ચરિત્ર ઉપર હાનિ કરાવડાવે, જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. ને જે લોકોનો કેતુ નબળો હોય આવા લોકોએ હળદરનું તિલક રોજને માટે કરવું જોઈએ, જેથી ચરિત્રની સમસ્યા ન થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે, કાર્યો સિદ્ધ થાય અને ઉત્તમ પ્રકારનો લાભ મળે. વૃદ્ધ વ્યક્તિ અથવા લાચાર વ્યક્તિની જો તમે સેવા કરશો, જો તમે મદદ કરશો તો પણ તમને કેતુ સારું રિઝલ્ટ આપશે. કોઈ બહેનોને મદદ કરશો તો એ મદદ કરવાથી પણ કેતુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. તમારી બેન છે, તમારી દીકરી છે, તમારી ભાણકી છે, એને કાનની અંદર સોનાની કડી પહેરાવવાથી પણ કેતુનું પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે છે. તમારા કુળગોર, તમારા કુલમાં જે ગોર હોય એની તમે પૂજા કરશો, એનું તમે સન્માન દાખવશો, એને તમે વર્ષમાં એક વખત દાન આપશો તો પણ પોઝિટિવ તમને રિઝલ્ટ કેતુ દ્વારા પ્રાપ્ત થતું જણાશે. દર્શક મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હા, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હા, હું વિસનગર થી બોલું છું. મારા બાબા માટે પ્રશ્ન છે. બોલો ને બેન. અને મારા બાબાની જન્મ તારીખ છે 7/10/2005. 7/10/2005. સમય રાતના 7:20 19 અને 20. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ વિસનગર. શું પ્રશ્ન? એટલે મારા બાબાના ભવિષ્ય વિશે પૂછવું છે અને એને વિદેશ જવાની ઈચ્છા છે, તો વિદેશ જવાનો એને યોગ છે કે નહીં? વિદેશ એટલે કે દુબઈ જવું છે કે આફ્રિકા જવું છે? એને ઓસ્ટ્રેલિયા જવું છે. ઓસ્ટ્રેલિયા જવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, તમારે કયા દેશ સાથે લેણા દેણી છે સ્વાભાવિક રીતે તમારા ગ્રહોના આધારે આપણને ખબર પડતી હોય. હવે ઓસ્ટ્રેલિયા એટલે મંગળ પ્રધાન દેશ. મેષ લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે ઓસ્ટ્રેલિયા સાથેની લેણા દેણી બહુ જ સારી છે. ઓસ્ટ્રેલિયા માટેના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્નો ફલીભૂત થાય ને સુંદર મજાનો લાભ મળી શકે. ઓસ્ટ્રેલિયાથી એનો ભાગ્યોદય થાય એવા પણ સંપૂર્ણ યોગો છે. ચંદ્ર અને શુક્ર અષ્ટમ સ્થાનની અંદર છે અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ કરાવડાવે. એટલા માટે સૂર્ય કેતુ ગ્રહણ યોગ, શનિ સૂર્ય સંઘર્ષ યોગ, અવશ્ય એની પૂજા કરવાથી સારો લાભ મળશે. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારા ઘરની અંદર કાચની શીશીની અંદર એક ચાંદીની ગોળી નાખીને એમાં મધ ભરી અને અગ્નિ ખૂણાની અંદર મૂકી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાચક મિત્રો, જે વ્યક્તિનો કેતુ સમસ્યા આપતો હોય આવા વ્યક્તિઓએ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ તમારે કેતુને લગતી સમસ્યા દૂર થઈ શકે છે. કેતુનો નંગ, જેને લસણિયા કહેવામાં આવે, આ કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈને ધારણ કરવો જોઈએ. વગર જ્યોતિષીની સલાહે ધારણ કરવાથી જીવનમાં સમસ્યા આવી શકે. કેતુનો મંત્ર છે પલાશ પુષ્પ શંકાસમ તારકા ગ્રહમસ્તકમ રૌદ્રમ રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુમ પ્રણમામ્યહમ. એ ન કરી શકો તો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ આ મંત્રના 17,000 જપ કરવાથી પણ તમારે કેતુને લગતી સમસ્યામાં રાહત મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે. પણ કેતુ ખરાબ હોય તો કેતુના મંત્રના જપ ન કરવા તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, જીવનની અંદર કેતુનો દુષ્પ્રભાવ છે તો ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી સર, મારે મારા ભાઈનું પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે કૃષ્ણકાંત હા, અને જન્મ તારીખ છે 2/10/91. સમય? સમય 9:30 રાતનો. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેટલા? શું પ્રશ્ન? એ સરકારી નોકરીની એ ઈચ્છા છે એની, તો શું એને મળશે?
ચલો જન્માક્ષરની વાત કરીએ. ગુરુ શુક્ર સાથે છે અને ઓલરેડી જન્માક્ષરમાં સૂર્ય, બુધ અને મંગળ કન્યા રાશિની અંદર બિરાજમાન છે. ભાગ્યસ્થાનમાં મકરનો શનિ છે, ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે. હવે તમે તમારો ધ્યેય એક રાખો ને તો 100% તમને સફળતા મળે. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ તમને તમારો ધ્યેય નોકરી જ દેખાતી હોય, ગવર્મેન્ટ જોબ જ દેખાતી હોય અને એ પ્રત્યે જ તમે મહેનત કરતા હોય તો તમને ફળ મળવાનું છે. પરંતુ શનિ ચંદ્રનો વિષયોગ છે, માંડ તકલીફ આવે અથવા તો એની અંદર નિરાશા મળે એટલે હતાશ થઈ જવાનું કે નહીં હવે મારાથી નહીં થાય. આવી વસ્તુ જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. શનિ ચંદ્રના વિષયોગ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કરવાથી એને વ્યવસાયની અંદર સારો લાભ મળી શકશે. નોકરીની અંદર થોડી ઘણી સમસ્યા છે, મારી દ્રષ્ટિએ વ્યવસાય કરવાથી એને બેસ્ટ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બુધનો પન્ના ટચલી આંગળીની અંદર અવશ્ય ધારણ કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. સવાલ મારા દીકરા માટે પૂછવાનો છે. તમારા દીકરાનું નામ શું છે? અમન. જન્મ તારીખ? 13/11/1997. જન્મનો સમય? 18:40. જન્મનું સ્થળ? નડિયાદ. શું પ્રશ્ન? હાલ એ કેનેડામાં છે અહં. અને એના લગ્ન યોગ કેવા છે એ જાણવા માટે ફોન કર્યો છે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. વૃષભ લગ્નની કુંડલીની અંદર સિંહ રાશિની અંદર રાહુ મહારાજ છે અને લાભસ્થાનની અંદર શનિ મહારાજ છે. ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે એટલે કેનેડા સાથે તો બહુ સારી લેણાદેણી છે. હવે આમના લગ્ન માટેની વાત કરીએ તો અષ્ટમ સ્થાનમાં મંગળ અને શુક્ર બિરાજમાન છે. મંગળ દોષવાળી કુંડલી છે. મંગળ દોષ જે વ્યક્તિને હોય આવા વ્યક્તિને લગ્નમાં થોડો વિલંબ કરાવડાવે. ઓલરેડી 2024ની સાલ ચાલે છે, 97ની સાલની અંદર આનો બોર્ન છે એટલે ઓલરેડી આને 27 યર્સ થઈ ગયા છે. આમનો લગ્ન માટેનો યોગ વૃષભનો ગુરુ અત્યારે ચાલુ છે, અત્યારે આમનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે એટલે પ્રયત્ન કરવાથી અવશ્ય આપને સફળતા મળી શકે. ચંદ્રમાં મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મીન રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી છે. પ્રયત્ન કરવાથી અવશ્ય સારો લાભ મળતો જ ના. એક સૂર્યનો નીચસ્થ છે, સૂર્ય નીચસ્થ છે એટલે ગાયત્રી મંત્રનો જપ કરવો અથવા સૂર્યના 12 નામનો જપ આમને પોઝિટિવ રિઝલ્ટ આપશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજે જેમની જન્મની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોની આજે જન્મની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરી શકો. તમારા ઇષ્ટમિત્રનો સુંદર મજાનો સહયોગ મળી શકશે. પરિવાર સાથેના મતભેદોને ટાળવા તમારા માટે હિતાવહ રહેશે. આ સમયની અંદર દાંપત્ય જીવનની સુખાકારી મધ્યમ માત્રામાં પ્રાપ્ત થઈ શકે અને પ્રેમ પ્રસંગોની અંદર પણ થોડીક સમસ્યાઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભગવાન ગણેશ એના મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય. જે લોકોની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ તમારા માટે સુખદાયી, લાભદાયી, પ્રગતિદાયી રહેતું જણાશે. સંતાનને લગતી સમસ્યા અથવા સંતાન સુખને લગતી સમસ્યા અવશ્ય તમે દૂર કરી શકો ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. દર ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ અથવા તો જય યોગેશ્વર દત્ત દયાળ તું જય એક જગમાં પ્રતિપાળ દત્ત બાવનીનો પાઠ અવશ્ય આપને સારો લાભ આપશે ને તમારા કાર્યો સિદ્ધ કરાવડાવશે. દર્શક મિત્રો આજના અંકની વાત કરીએ. કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકશે? આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે 8 અંક તમારા માટે લાભદાયી છે. વાદળી કલર અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય
સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો રહેશે અને જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા અત્યંત જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર અલગ અલગ દિશાઓ આપણને લાભ આપતી હોય, એમાં નૈઋત્ય દિશા જેનું સંચાલન રાહુ મહારાજ કરે છે. હવે આ નૈઋત્ય દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી તમને સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે. નૈઋત્ય દિશાની અંદર રહેલો દોષ તમારા કેરિયરમાં તમને સ્થિરતા નથી આપતો. નૈઋત્ય દિશાની અંદર રહેલો દોષ તમને ખાડામાં પણ લઈ જાય છે. માટે નૈઋત્ય દિશાની અંદર દોષ ક્યારેય ન હોવો જોઈએ. નૈઋત્ય દિશાની અંદર વોશરૂમ ન હોવો જોઈએ. નૈઋત્ય દિશામાં બને ત્યાં સુધી તમારા ઘરની તિજોરી રાખો અથવા તો છોકરાઓની પીગી બેંક રાખો, જેનું મોઢું ઉત્તર તરફ ખુલતું હોય એવી રીતે રાખો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે બજરંગ બાણનો પાઠ કરવાથી તમારા કાર્યો સિદ્ધ થશે અને જીવનમાં આવતી સમસ્યાઓ તમે દૂર કરી શકશો. આજે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. દૂધમાંથી બનેલી મીઠાઈ એનું જો આજે દાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને સફળતા મળી શકે. ઓમ મહાબલ પરાક્રમાય નમઃ, આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે લાભદાયી છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. મંગળવારે જુનાગઢ અને બુધવારે રાજકોટમાં મળીશો. બાકી તો અમદાવાદ ઓફિસે, તો અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી પાછો તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.